નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરના ગોત્રી તળાવમાં અચાનક હજારોની સંખ્યામાં માછલીઓના મોત નિપજ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના તળાવોના કરોડોના ખર્ચે બ્યુટિફિકેશન તો કરી દેવામાં આવે છે, પરંતુ ત્યારબાદ તેની યોગ્ય જાળવણી અને નિભાવણી અંગે પાલિકા તંત્ર ક્યાંક ને ક્યાંક ઉદાસીન અને નિષ્ક્રિય રહેતા અવારનવાર સુરસાગર તળાવ હોય કે કમલાનગર તળાવ અને હવે ગોત્રી તળાવમાં અચાનક હજારોની સંખ્યામાં માછલીઓના મોત નિપજ્યા છે. શહેરના ગોત્રી પાણીની ટાંકી નજીક આવેલા ગોત્રી તળાવમાં સવારે હજારોની સંખ્યામાં માછલીઓના મોત નિપજતા તળાવની આસપાસના વિસ્તારોમાં અસહ્ય દુર્ગંધ ફેલાય છે. આસપાસના લોકો પણ આટલી બધી એકસાથે માછલીઓના મોતથી સ્તબ્ધ થઈ ગયા હતા. પાલિકા તંત્ર દ્વારા તળાવ ફરતે ઓક્સિજન માટેની વ્યવસ્થા ની ખામીને કારણે આ માછલીઓના મોત નિપજ્યા છે કે પછી કોઈ કેમિકલના કારણે મૃત્યુ પામ્યું છે, તે તપાસનો વિષય બન્યો છે. પરંતુ પાલિકા તંત્ર દ્વારા લાખોના ખર્ચ કરીને તળાવોના બ્યુટિફિકેશન બાદ ત્યાં સીસીટીવી કેમેરા, સુરક્ષા વ્યવસ્થા કે પછી ઓક્સિજન પંપોની ચકાસણીમાં નિષ્ફળ રહ્યું છે. સાથે જ તળાવમાં અન્ય પાણીની લાઈન તો નથી ખોલવામાં આવી રહીને તે તમામ બાબતોની તપાસ હાથ ધરાવી જોઈએ તેમ સ્થાનિક રહીશોએ માંગ કરી છે. આ એક ગોત્રી વિસ્તાર છે જ્યાં પાણીની ટાંકી આવેલી છે. એની સામે તળાવ, એક મોટું ગોત્રી તળાવ આવેલું છે. ત્યાં આગળ અત્યારે લાખોમાં માછલીઓ મરી ગયેલી છે. એટલી બધી હદે મરી ગઈ છે કે અંદર જે બતક કરે છે એ પણ ખાઈ નથી શકતા, એ પણ દૂર દૂર ભાગી રહ્યા છે. એનું કારણ એક હોઈ શકે કાં કેમિકલ છોડેલું હોવું જોઈએ, કાં એમાં ઓક્સિજન ઓછું થયું છે. ઓપરેશન જે અંદર ફુવારો મેળેલો ઓક્સિજન ફિલ્ટર ઓક્સિજન માટે પણ એ પણ બંધ પડેલો દેખાઈ આવેલો છે. તો અમને કોર્પોરેશનને વિનંતી છે કે એક દુર્ગંધેલી માછલીઓને દૂર કરવી જોઈએ અને ઓક્સિજન ચાલુ કરવું જોઈએ અને એક તપાસ કરવી જોઈએ કે આ માછલીઓનું મરવાનું કારણ શું છે. વહીવટી વિભાગ, વહીવટી તંત્ર લાખોનો ખર્ચો કરતો હોય છે તળાવની પાછળ, પણ આ પ્રકારના જ્યારે સમસ્યા સામે આવતી હોય છે ત્યારે અનેક સવાલો ઉઠતા છે. તેને લઈને શું કહેશો? અમારા વહીવટી જે શાખા કોર્પોરેશનના અધિકારીઓ છે વારંવાર આવે છે, પણ કોઈ ઉપર જોઈને જતા રહે છે. કોઈ એવું નથી આવ્યું કે ભાઈ પાણીનું સેમ્પલ લે, આમાં ઓક્સિજન કેટલું છે, કે એમાં દવા કે માછલીઓને બચાવવા માટે કોઈ દાણા નાખવા, કંઈ બીજું પણ કરવું, એની માટેનું કોઈ વસ્તુ કરતા ખાલી આવી જોઈને આજુબાજુનો કચરો સાફ કરીને જતા રહેતા હોય છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.